હેલો ગુડ મોર્નિંગ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે ફરીથી મસ્ત મજાના એક નવા જ વિડીયોસની અંદર. જો અત્યારે આવી ગઈ આપણે ગુવાર ઉતારવા, અને આટલો તો ઉતારી વાળ્યો જો. તો આજે છે ને ટુકડો ગુવાર ઉતારવાનો છે, તો ઘણો જો કેટલો છે. આ બાજુ જ્યાં સા ઉતારીને જવાના છે, તો બસ હજી અહીંથી સેટેથી થોડા દૂર જ આવ્યા. પેલી સાઈડ હજી થોડા સા બાકી છે, મોટા ભાગના ઉતારી લીધા છે અને હજી ઉતારતા જઈ. તો બસ ઉતારવા માંડવી ફટાફટ. એમાં છે ને 10 વાગ્યા છે અને આપણે જો પાછળ ડોલ જવાનું ઘરે. વાદળા થાય છે, ક્યારેક ક્યારેક છાંટા પડે. આખી ડોલ ભરાઈ ગઈ છે જો. હવે હે ને ખાલી કરી એવી ઘરે જવી છે, તો ખાલી કરતી એવી અને થેલી લઈને પાછા જો 12 વાગી ગયા અને બધો ગુવાર ઉતરી રહ્યો. આપણે બાસ્કુ લઈને જવાનું છે ઘરે. આ બધું ચોળી ઉતારવાનું કામકાજ ચાલુ જ છે. તો ચોળી આજે છે એટલે, અને હવે હે ને પાવાની જરૂર છે ગુવારની. તો આજે 2 દિવસ પહેલાં અડધો પાયો હતો ને, એ સારું છે ભાઈ, પાઈ દેવાનું છે આજે. કાલે ટાઈમ મળે તો બાસ્કુ પહેલાં કરી નાખી. જો અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો, ઘડી ખોઈ ગયા હતા અને હવે હાથી લઈને જવાનું ઉપાડીને. હજુ માંડવી 20 નંબર. જો અત્યારે આવી ગયા છે ઓમ દાદા. હાથી અહીં છે, હમણાં લેવા ગયા હતા. એકવાર હાંકે અહીંથી બીજી વાર ચાલુ છે. તડકો કઈ પડે છે, વાદળા છે. ગામમાં કામ હતું, કામ પતાવી દીધું અને પાછા જઈ વાડી તરફ. કામ પતાવી દીધું પછી ગામમાં જઈને હવે જઈશું વાડી તરફ. તો જો જઈ અત્યારે હે ને આ રસ્તા ઉપર બહુ ભીડ જોવા મળે, કારણ કે બધા વાડીએ કામ કરવા આવતા હોય. હવે જે વાડીએ ન રહેતો એ ગામમાં જવાનું, એટલે બહુ મોટરસાઇકલ ને ટ્રેક્ટર ઘણા લોકો બધા જતા હોય. આવી ગયા વાડીએ. માંડવી